નમસ્કાર. ભાદરવા સુદ ચોથ એ જ ગણેશ ચતુર્થી. તે દિવસે ગણપતિ બાપા મોર્યા એવા સવારથી અવાજો સંભળાય છે. એનો અર્થ ગણપતિ બાપાને નમસ્કાર એવો થાય છે. દરેક શુભ કામમાં ગણપતિનું પહેલું પૂજન થાય છે. પછી લગ્ન હોય, લક્ષ્મી પૂજન હોય, શિલારોપણ હોય, કુંભ સ્થાપન હોય કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય, કોઈ પણ માંગલિક કામ થાય, દરેક કામમાં ગણપતિનું પહેલું પૂજન થાય છે. ગણપતિની મૂર્તિ ન હોય તો પંડિતો ભૂદેવો સોપારીના ગણપતિ બનાવીને પૂજન કરાવે છે. ગણપતિ એ તત્વજ્ઞાન અને સમાજના નેતા છે. ગણપતિમાં ગણ એટલે સમૂહ, પતિ એટલે નેતા. ટૂંકમાં સમૂહના પતિ એટલે કે નેતા. હવે નેતા થાય તો પછી કેટલાક ગુણો આવશ્યક છે. નહીતર જેનો આગેવાન આંધળો એનું કટક કૂવામાં. નેતા કાલસ્ય કારણમ. જેનો આગેવાન પૂર્ણ રૂપે તૈયાર તેનો જ વિકાસ શક્ય છે. એટલે નેતામાં કેટલાક ગુણો આવશ્યક છે, જેવા કે નેતા બુદ્ધિમાન હોવો જોઈએ, તેજસ્વી વૃત્તિવાળો હોવો જોઈએ, દીર્ઘદ્રષ્ટા હોવો જોઈએ, તેનામાં પૂર્ણ આત્મશ્રદ્ધા અને ઈશ્રદ્ધા હોવી જોઈએ. નહીતર સંકલ્પ સાકારિત ન થાય, સંકલ્પો મોટા લઈ પણ ન શકે. નેતા હંમેશા મોટા મનનો એટલે કે સાગર પેટ જેવો હોવો જોઈએ. માનવનું શરીર એટલે ઇન્દ્રિયોનો સમૂહ. હવે સમૂહ આવ્યો તો આ ઇન્દ્રિયોનો સમૂહનો પતિ કોણ? તો માનવનું મન, બુદ્ધિ. એટલે માનવ શરીરનો નેતા તેનું મન છે. જો આપણે કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું હોય તો આપણા શરીરનો ગણપતિ એટલે કે મન એ ઠેકાણે હોવું જોઈએ. મતલબ કે તે શાંત અને સ્થિર હોવું જોઈએ અને તેનાથી એને વિચાર કરવો જોઈએ. તે આપણો ગણપતિ છે. જેમ ગણપતિનું પ્રથમ પૂજન એનો મતલબ જ એ થાય કે મનને કાર્યમાં શાંત અને સ્થિર કરીને વિચારવાનું, દીર્ઘ દ્રષ્ટિથી વિચારવાનું અને પૂર્ણ પ્લાનિંગ સાથેનું કાર્ય આરંભવાનું. એટલે વિઘ્નનો પ્રશ્ન જ ઊભો નથી થતો. કાર્ય સરળ રીતે પાર પાડી શકાય. આમ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો આપણે મન બુદ્ધિને ગણપતિ બનાવી અને આપણા કાર્યનો ને પ્રસંગનો શુભારંભ કરીએ તો સફળતા મળે જ. આ ગણેશ ચતુર્થીએ સમગ્ર સમાજમાં ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની મૂર્તિને લાવીએ છીએ અને અનંત ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ. આનો અર્થ જો તત્વજ્ઞાનથી સમજવા જઈએ તો સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ. સાકાર ભગવાન એ મૂર્તિ છે. નિરાકાર ભગવાન એ સર્વત્ર વ્યાપી રહેલા છે. એટલે કે આપણા જીવનમાં વ્યક્તિ પૂજાથી શરૂઆત થાય અને એ પૂજાને વ્યાપક કરતાં કરતાં વિરાટ પૂજા કરવી જોઈએ. વિરાટ પૂજા જ્યારે થાય ત્યારે બધા જીવ માત્રમાં ભગવાનને જોવા જોઈએ. હવે જીવ માત્રમાં જોવાનું શક્ય ન બને તો
બધામાં ભગવાન છે તે વાત ગળે ન ઉતરે તો ઓછા નામે બધા જ ભગવાનના છે એટલું તો જરૂર સમજવાનું. આવી બધી સમજણ આપણા જીવનમાં સ્થિર થાય તે માટે ગણપતિ બાપાને અંતઃકરણ પર પ્રાર્થના કરીએ, હે બાપા, અમને આ વાતો સમજવા માટેની શક્તિ, સમજણ અને ભાવ આપજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.